श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेष दोष दहनम मस्तके राजताम मम सायं कुंजालयस्थामुपविलसत् स्वर्णपात्रं सुधोतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वंदेर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना युगल चरणारविंदમાં દંડવત। जगतगुरु श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभुजीना चरणમાં દંડવત। उत्सव नायक श्रीमद प्रभुचरण श्री विठ्ठलनाथजी श्री गुसाईजीना चरणारविंदમાં દંડવત। सर्वप्रथम सर्वे वैष्णवों ने प्रभुचरण श्री गुसाईजीना 510 प्राकट्य महोत्सव खूब खूब बधाई। ते साथे आ वर्षे सर्वत्र खूब ज उत्साह अने उमंगथी श्रीमद प्रभुचरणનો उत्सव मनावવાનો संकल्प थयो छे અને તેમાં ખાસ કરીને अंतरराष्ट्रीय पुष्टि मार्गी वैष्णव परिषद द्वारा मागसरवद 7 रविवार थी मागसरवद 14 रविवार सुधी सर्वोत्तम सप्ताह रूपे आ वर्षे श्री प्रभुचरणનો उत्सव मनावવાનો बृहद निश्चय થયેલો છે અને તેમાં બે ધ્યેય રહેલા છે। આપણા પુષ્ટિમાર્ગી બાળકો અને યુવાનો કે જે શિક્ષણ અર્થે અને અન્યાન્ય અર્થે પોતાની વ્યાવૃત્તિ અને ભણતરમાં લાગેલા છે અને તે કારણથી સ્વધર્મ માટે જે સમય અને જે સાધના કરવી જોઈએ તેમાં સમય આપી શકતા નથી। આ વર્ષે શ્રી પ્રભુચરણના ઉત્સવના ઉપલક્ષ્યમાં વૈષ્ણવોના બાળકો અને યુવાનોના आत्मकल्याण અને જ્ઞાનવર્ધન માટે अंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद द्वारा पुष्टि मार्गीय वैष्णवाचार्य धर्माचार्योना खूब ज नाना वचनामृतो અને એ વચનામૃતો દ્વારા યુવાનોને બાળકોને યોગ્ય માર્ગદર્શન માટે एक विशेष आयोजन गोठववामां आव्यो छे। तेमज बीजू बृहद आयोजन श्री प्रभुचरण श्री गुसाईजी विरचित सर्वोत्तम स्तोत्र ना 5,11,111 पाठ તે કરવાનો સંકલ્પ પણ અંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદ દ્વારા નક્કી કરવામાં આવેલ છે। ખાસ કરીને યુવાનો માટે અમે કહેશું કે આ બૃહદ આયોજનમાં યુવાનો પણ જોડાય। સર્વોત્તમ સ્તોત્ર છે તે આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવની ગાયત્રી છે। કારણ કે ગાયત્રી મંત્રનો એક અર્થ થાય છે गायन्तम जनम
ત્રાયતે સા ગાયત્રી. જે ગાયત્રીનો મંત્ર કરે તેને આ મંત્ર તારે છે. એ જ પ્રમાણે પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવોને શાસ્ત્રમાં અધિકાર નથી, એમને શાસ્ત્રવત ફલ, શાસ્ત્રમાં બતાવ્યું જે ફલ છે તે ફલની પ્રાપ્તિ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી સર્વ ફલોની પ્રાપ્તિ એને થઈ જાય છે. તો ખાસ અમે યુવાનોને કહેશું કે આ સપ્તાહ દરમિયાન સર્વોત્તમ સ્તોત્રનો અનુસંધાન અને પાઠ કરી ને આ વખતના પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ઉત્સવને આપ શ્રીની વાણી અને શ્રીમદ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના 108 નામ, ખાસ અમે યુવાનોને કહેશું, દુનિયામાં મંત્રો અને એ મંત્રની સાધનાના પ્રકારો, એક ગ્રંથ છે એનું નામ છે પુરશ્ચર્યાર્ણવ, કે જેમાં અનેકો હજારોની તાદાદમાં મંત્રો છે અને એ મંત્રોને કેમ સાધવા એનો પ્રકાર બતાવ્યો છે. તો મંત્ર તો ઘણા છે, પણ કોઈ કવિએ કહ્યું છે એક સાધે સબ સધે સબ સાધે સબ જાય. તો મેં ખાસ યુવાનોને કહેશું, એક પુષ્ટિ માર્ગી મંત્ર અષ્ટાક્ષર, એક પુષ્ટિ માર્ગીય મંત્ર બ્રહ્મ સંબંધ મંત્ર, એક પુષ્ટિ માર્ગીય આચાર્ય શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી, અને એક પુષ્ટિ માર્ગીય પ્રભુ શ્રી કૃષ્ણ. આ જીવન જો તમે આ 4 આશ્રય રાખીને આ પુષ્ટિ માર્ગમાં સ્થિત રહ્યા તો લૌકિક, વૈદિક અને અલૌકિક ત્રણેય પ્રકારના સુખોની પ્રાપ્તિ એ આ 4 આશ્રય માત્રથી સિદ્ધ થઈ જાય છે. અને તેમાં મુખ્યત્વે શ્રી મહાપ્રભુજીનું ભક્તિ રૂપ નામાત્મક સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્રમાં વિરાજમાન છે. બધા આ કાર્યોથી પરિષદ દ્વારા જે નક્કી કરવામાં આવ્યા છે એમાં યુટ્યુબના માધ્યમથી પણ બધા જ તમે જોડાઈ શકો છો. વિશેષમાં આ પુષ્ટિ માર્ગમાં આપણે રહીને સર્વ વસ્તુ શ્રી ઠાકુરજીને ધરાવીને જે આપણે સેવા આદિનો આનંદ ઉઠાવી રહ્યા છીએ, જો પ્રભુચરણ શ્રી ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો આપણે સેવા અંતર્ગત સર્વ વસ્તુ શ્રી ઠાકુરજીને ધરાવવાનો આનંદ ક્યારેય ઉઠાવી ન શકત. એટલે આ ઉત્સવ ખૂબ આનંદ અને ઉત્સાહભેર પરિષદ અને સર્વ આચાર્ય બાળકો, સર્વ વૈષ્ણવ દ્વારા આ વખતે 510મો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તો અમે સર્વેને, ખાસ યુવાનોને, બાળકોને આગ્રહ કરશું, આહ્વાન કરશું કે આનંદપૂર્વક આ ઉત્સવમાં જોડાઈ ને શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રના નામ અને શ્રી ગુસાઈજીના ગ્રંથો કે જેના દ્વારા આપણને પુષ્ટિ માર્ગનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને ભાવની પ્રાપ્તિ થાય, એ ગ્રંથોના અવગાહન અને મનન આ ઉત્સવમાં કરી ને આપણે બધા જ કૃતકૃત્ય થઈએ. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ વખતે આ સર્વોત્તમ સપ્તાહનું જે એક વિશેષ આયોજન કર્યું છે તે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આ કાર્યમાં બધાનો સાથ સહકાર સંપૂર્ણ મળે તેવી સદભાવના પ્રભુચરણના ઉત્સવ નાયકના ચરણમાં કરી હું વિરમું છું. ધન્યવાદ.